સંઘવી અચાનક વડનગરની મુલાકાતે પહોંચી ગયા હતા। પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ હોસ્પિટલ, બીએન હાઈસ્કૂલ, વોચ ટાવર, રેલવે સ્ટેશન વગેરે વગેરેની મુલાકાત લીધી। વિકાસ કાર્યોની કામગીરી નિહાળી હતી। પોલીસ બંદોબસ્ત વગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડનગર પહોંચી ગયા હતા। શા માટે? આખરે શું વડાપ્રધાન વતનમાં આવી રહ્યા છે કે પછી વિકાસના કામો માટે એનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા? જાણીએ, સહયોગી સંવાદદાતા પાયલ ફોનલાઈન પર જોડાયા છે। પાયલ પાસેથી જી ચોક્કસ નુપુર, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી આજે વડનગરની ઓચિંતી મુલાકાત લીધી છે। 3 કલાક વડનગરમાં તેઓ એકલા ફર્યા છે। કોઈ સિક્યુરિટી નથી, કોઈ બંદોબસ્ત નથી અને અગાઉથી કોઈ અધિકારીઓને જાણ પણ નથી કરવામાં આવી। તેઓ હાટકેશ્વર મંદિર, પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ અને જેવી અનેક જે ત્યાં આવેલી છે ત્યાં બધી જગ્યાએ તેઓ એકલા ફર્યા હતા, સિક્યુરિટી વગર ફર્યા હતા। બીએન હાઈસ્કૂલ, વોચ ટાવર, રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ તેમણે મુલાકાત લીધી હતી અને જે સ્વચ્છતા છે તેના મામલે પણ તેમણે મુલાકાત લીધી છે। અનેક એવા પ્રશ્નો છે જેના કારણે તેમને મુલાકાત લીધી છે। કોઈ પણ પોલીસ બંદોબસ્ત વગર આજે હર્ષ સંઘવી જે છે તે વડનગરમાં 3 કલાક સુધી સતત ફર્યા છે। વડનગરના વિકાસના કાર્યોની તેમને મુલાકાત લીધી છે। હર્ષ સંઘવીની મુલાકાતની તંત્રને પણ જાણ નહોતી અને આવી જ રીતે સિક્યોરિટી વગર એક નાયબ મુખ્યપ્રધાન જે ફરી રહ્યા છે તે એક મહત્વની વાત છે। પાયલ, માહિતી બદલ આભાર।